હલો હલો મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. તો અમે જાનકી ચટ્ટીથી નીકળી ગયા છીએ ઉત્તર કાશી જવા માટે. સવારના વાગ્યા છે 8 અને ટેમ્પરેચર 9 ડિગ્રી છે. ને અહીં તમે જોઈ શકો છો લોકો તાપણું કરીને બેઠા છે. આવી કડકડતી ઠંડીમાં અમે ઉત્તર કાશી જવા નીકળી ગયા છીએ. તો આજનો અમારો રૂટ મોસ્ટલી 6 થી 7 કલાકનો હશે. આજે ઉત્તર કાશી જશું અને કાલે ઉત્તર કાશીથી હરસિલ વેલી અને ગંગોત્રી જશું. અને પરમ દિવસે આપણે સોનપ્રયાગ જવા નીકળી જશું. અગર તમે યમુનોત્રી આવવા માંગો છો તો તમારે જાનકી ચટ્ટીમાં સ્ટે કરવું જોઈએ. એટલે શું છે કે સવારે તમારે ટ્રેકિંગ ચાલુ કરવું હોય તો તમે અહીંથી જ નીકળી શકો. નીચે રસ્તો હતો જો, એ જ પડી ગયો. ઓહો, ઓ મિત્રો, કોઈને યમુનોત્રીના કરંટ રોડની કન્ડિશન જાણવી હોય બારકોટ પછી, અત્યારે તો સારી નથી. જેને બાઇક રાઇડનો અનુભવ નથી એને તો અહીંયા આવવાનું ટાળવું. હાલો મિત્રો, વાગવામાં છે 10:30 અને અમે બારકોટ પહોંચી ગયા છીએ. અને હવે અમે ઉત્તર કાશી તરફ જવા માટે નીકળી ગયા છીએ. ઓકે, તો આજે અમારો પ્લાન હતો ઉત્તર કાશીમાં રોકાવાનો. ગંગોત્રી પહોંચી શકાય પણ આજે અમે એટલે ઉત્તર કાશીમાં રોકાણા. કેમ કે ધારો કે આજે અમે ગંગોત્રી વયા જાય અને કાલે આખો દિવસ ગંગોત્રી રહે તો પરમ દિવસે ગંગોત્રીથી સોનપ્રયાગ અમારે બહુ વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે બાઇક ઉપર. એટલે આજે ઉત્તર કાશી રોકાઈ જશું, કાલે ઉત્તર કાશીથી ગંગોત્રી અને પાછા ગંગોત્રીથી રિટર્ન આવી જશું. અને પરમ દિવસે ઉત્તર કાશીથી સોનપ્રયાગ નીકળી જશું. તો જે ડિસ્ટન્સ ઓછું થાય, 7 થી 7.5 કલાક જેવું. એટલે કાલે આપણે ઉત્તર કાશીથી હરસિલ વેલી અને ગંગોત્રી ટેમ્પલ જઈ આવશું. ગંગોત્રી 163, ઉત્તર કાશી 60. ઝાડમાં મેંગ્રોવના છે કે તેના હું શ્યોર નથી. જે બી હોય બડ મસ્ત છે. વાહ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાવ, ચલો ફોટોગ્રાફી કરીએ થોડીક. પહાડ, રસ્તા ટોટલી ચેન્જ થઈ ગયું છે.
રસ્તો થોડોક સાંકડો છે, વાંધો નથી. बस वाले भाई साहब. મિત્રો છેલ્લા અડધા પોણા કલાકથી અમે આ રસ્તા ઉપર છીએ. કમ્પેર ટુ યમુનોત્રી રસ્તા સારા છે. એવું લાગે છે કે નવા જ બનાવ્યા છે. ઉત્તરકાશી હજી 67 છે. હજી આપણે લંચ બી બાકી છે. થોડી ભૂખ બી લાગી છે કે વાદવામાં છે 12. આપણે એક વ્યૂ જોઈ લઈએ અહીંથી. ઓકે, તો આ કંઈક વ્યૂ છે અહીંનો. સામે ગામ દેખાય. અહીંથી બ્રહ્મકાલ 18 કિલોમીટર છે. મે બી આપણને કંઈક ઢાબા કે હોટલ જેવું મળી જાય તો આપણે લંચ લઈ લઈશું. બી આજે કોઈ ઉતાવળ નથી ઉત્તરકાશી પહોંચવાની, એટલે આપણે આરામથી એક્સપ્લોર કરતા, ફોટોગ્રાફી કરતા, રીલ્સ ઉતારતા જઈએ છીએ. વાવ. ઓકે મિત્રો, તો અમે એક જગ્યાએ ઊભા રહી ગયા હતા આવા લોકેશન ઉપર જમવા. લોકેશન મસ્ત હતું અને ઢાબાનું મેનુ મસ્ત હતું. ઓકે, તો ચાલો જમી લઈએ, પછી ટ્રીપ કન્ટિન્યુ કરીએ. જમીને અમે નીકળી ગયા છીએ. વાગવામાં છે 1 અને રસ્તો હજી એવો જ mesmerizing છે. વાવ. થોડું ક્લાઇમ્બિંગ કરી લીધા પછી આપણે ઉતરીએ છીએ. ઉત્તરાખંડમાં એટલા મંદિર છે મિત્રો, તમે હરેક મંદિર જો વિઝિટ કરો ને એટલીસ્ટ તમારે 40 થી 45 દિવસ તો આરામથી રહી જાય. અમારા માટે એ પોસિબલ નહોતું. અમને માત્ર 10 દિવસ મળ્યા હતા, 10 કે 11 દિવસ, અને એમાં જ અમારે ટોટલી અમારું ટ્રીપ કમ્પ્લીટ કરવાની હતી. પહેલાં એવું લાગતું મિત્રો કે ઓક્ટોબરમાં હું જઈશ તો કોઈ પબ્લિક નહીં હોય, બટ મને એવું લાગતું જ નથી પબ્લિક નથી. મેં સવારથી અત્યાર સુધી લઈને 100 થી 150 આજે ટૂર ટેમ્પો જાય છે ને એ જોયા છે.
તમે જોઈ શકો છો નજારો. આ એક ગામ છે. એકચ્યુઅલી આપણે આ ડુંગર ટપીને આમાં આવ્યા છીએ. ઓલી બાજુ બારકોટ છે. ઝાડવા બહુ મસ્ત લાગે આખા. ઘરે એવડી જગ્યા નથી, બાકી વાવી દઈ. હા, બેસીમાં ઉભા રહ્યો. બેસીમાં હાલીને કામ કરતા લાગે. તો બહુ દાડો પડી ગયો. મિત્રો, આ કોઈ ગામ આવી ગયું છે. બ્રહ્માખાલ. ઓકે 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 ઓકે. પેલા અહીંયા જમવાનો પ્લાન હતો. ગો મિત્રો, લેન્ડસ્લાઇડ તો આ બાજુ બી થઈ છે. એમ તો 7મી 8મી લેન્ડસ્લાઇડ હમણાં ને હમણાં મને મળી ગઈ. મિત્રો, रोड इतने अच्छे हैं कि गाड़ी चलाने में यूं मज़ो आवे, यूं मज़ो आवे. लगता है अच्छे अच्छे व्यू आने वाले हैं ऑलरेडी. આપણે બારકોટ થી આવ્યા એટલે આ રોડ છે. દેહરાદૂન થી આવે જે પબ્લિક એ નીચેના રોડેથી આવે છે. આ જે રોડ આવે છે ને એ દેહરાદૂન થી આવે છે. જવાનીમાં આ રોડ એક્સપ્લોર ના કર્યો શું કર્યું. साइड में हो जाओ, गुजरात की गड्डी आवे है. ओहो, तो आखो पहाड़ आवतो रह्यो એવું લાગે. कृपया धीरे चले, तुम ऑलरेडी धीरे ही चल रहे हैं. फास्ट चल रहे हो तो इसमें कूद पड़ते. लो બહુ આ વખતે પડ્યા છે પહાડ. મિત્રો, બહુ લેન્ડસ્લાઇડ થયા છે, બહુ. યમુનોત્રીમાં બી એટલા જ હતા ને ગંગોત્રી વે ઉપર બી એટલા જ છે. આઈ થિંક નેક્સ્ટ એપ્રિલ મે પહેલા કદાચ ક્લિયર થઈ જશે. જેથી જીમમાં પબ્લિકને ટ્રાફિક ન પડે 4 ધામ કરવા માટે. Gangotri 190 Uttarkashi 21. We are going Uttarkashi. બટ રોડની હાલતથી જોઈએ તો ગંગોત્રીનો રસ્તો વધારે સારો લાગે છે અત્યાર સુધી તો કમ્પેર ટુ યમુનોત્રી.
અમે ગામે પહોંચી ગયા છીએ. શ્યોર નથી આ કેવું છે. બોલેરો બંધ પડ્યો કે અચ્છા ડુંડા ગામ છે. ડુંડા મિત્રો આપણી જમણી બાજુ જઈ રહી છે भागीरथी नदी. बोले वाले भाई को कितने जाना है. एक उत्थे घूम रहा है, एक उत्थे घूम रहा, सारे मिलके कबड्डी खेल रहे हैं. ये जाए जो खाली लागे आज ने गंगोत्री तो रिटर्न થઈ જા. No, so Uttarkashi is now only 4 kilometers. Oh, NHIDS sir, welcome you to the divine city of Shiv Mahadev. Mahadev. वाह, वो पर पेंटिंग જોરદાર. હેલો મિત્રો, તો અમે ઉત્તરકાશીમાં આવી ગયા છીએ અને આ છે અમારું ટેન્ટ. મોસ્ટલી અમે હોટલમાં ઓછા સ્પેન્ડ કરીએ છીએ, બટ આ એક ટેન્ટ અમને સસ્તા ભાવે મળતું હતું કેમ કે અત્યારે દિવાળી ચાલે છે તો ઓફ સિઝન હોય છે. અને મેઇન વસ્તુ જે મને ગમી હતી એ કે ભાગીરથી નદી કિનારે જ છે. આ તો બસ જો આવી ત્યારની નદી જ જોવે. આમાં આપણે થોડીક વાર પછી નીચે જઈએ, બાકી વ્યૂ બહુ મસ્ત છે. આખો ટેન્ટ એકદમ જોરદાર છે. હમણાં સામાન ઉતારી ફ્રેશ થઈને આપણે નીચે નદી પાસે જાય. તો મિત્રો આજનો ત્રીજો દિવસ આ ઉત્તરકાશીના સુંદર મસ્મરાઇઝિંગ વ્યૂ જોઈને પૂરો થયો અને કાલે આપણે સવારે ગંગોત્રી મંદિર જવા માટે નીકળશું.